એ બજેટ જો પૈસાની આપણા કોઈને ઓલી એવી નથી કે જે પૈસા ન આપી શકે. અત્યારે સ્પોન્સર આપણે કહીએ છીએ ભેગા 5, 6, 7, 8 જે હોય તે આવી જાય છે અને એટલું બધું મોટું બજેટ થતું નથી. એટલે જ આપણે મહિનામાં એકવાર કરવાની વાત છે ને, આપણે કે અઠવાડિયામાં એકવાર કરી ન શકાય. તો મારે સાહેબને પ્લીઝ વાતો તમે પછી કરો ને તો સારી વાત છે. સાહેબે એટલી બધી વખત કીધું છે કે ચાલુ ઓલાએ વાતો નહીં કરો. શૈલેષભાઈ પ્લીઝ, આ સજેશન ક્યારેય ધ્યાનમાં નથી આવતું. અહીંયા કોઈ બોલે છે, ગાય છે, આપણી વાતો ચાલુ હોય છે અને એ બધું જ આ વિડીયોમાં પકડાય છે. તમે તમારો વિડીયો જોજો, એમાં તમારી વાતો આવે જ છે આજુબાજુવાળાની. એટલે જો એ ઓર્કેસ્ટ્રાનો એક પ્રોગ્રામ દર મહિને એકવાર કરીએ તો શું છે કે એ એક ગ્રીપ લેવા જેવી છે. ખાલી કેરીઓકે આપણે તો ઘણા બધા પ્રોગ્રામ કર્યા. જે લાઈવ કરવો ને એમાં જે પ્રેક્ટિસની જરૂર છે, એમાં જે આપણું પરફોર્મન્સની આપણું જે દીપે, તો એ એક સજેશન છે. અને બીજું સજેશન એ મનસુખભાઈ આપેલું અમારે વાત થઈ ત્યારે કે આવતા વર્ષે મેમાં કરીએ, જૂનમાં કરીએ, એપ્રિલમાં કરીએ, એક મેગા શો હોલમાં કરવાનો પ્લાન છે. એટલે એની વધારે વિગત હું મનસુખભાઈને કહું. આપે આ બે વિશે અમારે કહેવું હતું, આગળ બધું મનસુખભાઈ કહેશે. કૌશિકભાઈ એમના સજેશન્સ રજૂ કરશે. સજેશન્સમાં તો બધાએ કંઈ ને કંઈ કહી દીધું. એટલે મારું કહેવું એવું છે કે હોલ પણ આપણે રોટેશનમાં જુદા જુદા રાખીએ. અમારે આ એરિયામાં મણિયા કરવાનું દૂર પડે છે, થોડી જુદા જુદા હોલ, એ પણ વાત થઈ ગઈ છે આપણે. બીજું મનસુખભાઈ મારે કેવું છે, ડુએટ્સ માટે બહુ તકલીફ પડે છે એમાં. ફોન જ્યારે કરીએ ને ત્યારે કે ભાઈ મારા બે નક્કી થઈ ગયા, મારા બે નક્કી થઈ ગયા છે. એટલે અમે ટ્રાય હવે એમાં કલાક 2 કલાકમાં ફોન કરી દઈએ છીએ. એટલે કંઈક તમે પણ કોઈ એવી રીતે કરો તો સારું હોય. અને સર બીજું એક પણ એમાં કેવું છે, જે 200 રૂપિયા આપવાના થાય છે ને, એ પછી લેવામાં થોડો સંકોચ થાય છે. એટલે મોરાલિટી બરાબર, મોરાલિટીમાં ઘણી વખત આપણા વધારે જતા રહે છે. મારે એક ઘણી વાર એવું થયું છે, એક કેસમાં છે કે મારા પૈસા લાવણીયાએ આપી દીધા છે. એટલે જે ગાય કાં તો જીપેથી કરી દે, ક્યાં તો આપણે તો સારું, જે રીતે તમને પછી યોગ્ય લાગે તે આ રીત ચાલુ રાખો તો સારું છે. પણ કંઈક એની પર વિચાર કરવા જેવું ખરો. હવે જે કૌશિકભાઈ કહે છે એમાં એડમિનનો રોલ કેટલો? એડમિન જો નક્કી કરી આપે કે તમને ફિમેલ સિંગર્સ આપીએ, તમે બધા એક્સેપ્ટ કરશો? એડમિન નક્કી કરી આપે કે ભાઈ તમારે આની સાથે મેલને આ ફિમેલની સાથે ગાવું, પેર અમે નક્કી કરીને આપશું, તમને ગમશે? બીજું, અમે નક્કી કરીએ કે ભાઈ તમે 2 જણાનો ખર્ચો તમે કઈ રીતે વહેંચશો? કૌશિકભાઈ, તમારું સજેશન તમારી રીતે સાચું છે, તમને પડતી તકલીફ 100% હું માનું છું, પણ એનો ઉપાય એક જ છે કે તમે દરેકની સાથે વધારે વાતચીત કરવાનો, પ્રોગ્રામ દરમિયાન મળવાનો, ત્યાર પછી પણ ગ્રુપ ડિસ્કશન્સ કે એ બધું રાખો તો બધા એકબીજા સાથે તૈયાર થશે. બાકી જો કોઈથી તમે પેલા અલગ અલગ રહેશો ને તો તમને આ તકલીફ પડવાની. બીજું, એડમિન પોતે જ્યારે બી નક્કી કરીએ અમે કે ભાઈ દરેકને એક સોલો અને એક ડ્યુએટ લેવાનો અને રિપીટ નહીં થવાનું, તો ઘણાને એવું થતું હોય છે કે મને એમની સાથે ના ફાવે, પેલા બેન કે મને એમની સાથે ના ફાવે. આ વસ્તુ બની શકે છે. અને સારું સંગીત અથવા તો સારું ગીત ત્યારે જ હોઈ શકે કે જ્યારે બંને વચ્ચે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ હોય તો. બાકી હું અત્યારે તમારી સાથે ઊભા કરી દઉં કોઈને પણ કે કોઈની સાથે તમને ઊભા કરી દઉં તો તમે નહીં સારી રીતે ગાઈ શકો. બરાબર છે? એટલે આ જે સબ્જેક્ટ છે ને તમારો, એ થોડોક પર્સનલ જેવો છે કે તમારે જાતે જ નક્કી કરવાનું આવશે જ્યારે બી કરશો. બરાબર? હું પોતે એમ વિચારું કે ચલો મને નથી ફાવતું તો હું જનરલી કોઈને એમ ના કહું કે તમે મારી સાથે ગાશો. મને પોતાને વિચાર થાય કે ચાલો હું કહીશ અને મને ના પાડશે તો. બોલો, હવે તમારું ત્રીજું સજેશન છે બીજા બધા સ્ટુડિયોમાં રાખવાનું. તો આ વર્ષથી આપણે શ્યોર એવી રીતે વિચારીશું. બીજા ઘણા મેમ્બરોના મારી પર પર્સનલ મેસેજ પણ આવેલા છે કે પાલડી બાજુ રાખો, ચાંદોડિયા બાજુ રાખો,
નરોડા બાજુ રાખો, ગાંધીનગર રાખો, બધા એમ કે છે ચાંદખેડા રાખો. પછી આપણે કહેવાનું ચલો દિલદાર ચલો ચાંદ કે પાર ચલો. હા? ચાંદ ઉપર રાખીશું. હું તો કહું ચલો અમે આ વખતે અમેરિકા રાખીએ. હા? કેટલા ના આવવું છે બોલો? હા, બસ કરીશું. અને મહુવા પણ રાખો. એ સજેશન મેં સાહેબને ઓલરેડી આપી દીધું છે. અમેરિકાનો તમારે પ્રોગ્રામ કરવો તો એક ગીતના 2.5 લાખ રૂપિયા ખર્ચવા પડશે તમારે. એ નાઇગ્રા ફોલ્સમાં કરવો. હા? ચાલો આગળ. એપાર્ટ ફ્રોમ જો ના ના, આ બધી વસ્તુ તમે જે કંઈ કહો છો બધાના સજેશન સારા છે, પણ દરેક સજેશન્સને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે તમારો પોતાનો પ્રયત્ન વધારે જરૂરી છે. જે કંઈ તમે કહો છો એમાં છેલ્લે તો પાછું સબસે બડા રૂપિયા તો આવે જ છે. કેમ હિરણભાઈ? બરાબર ને? The whole thing is that. 200 રૂપિયામાં 2 ગાવા મળતા હોય તો હું શા માટે અહીં 200 આપું? 50 રૂપિયામાં પણ ગીત ગવડાવનારા છે. પલ સ્ટુડિયોમાં જાઓ તમને 50 રૂપિયામાં એક ગીત ગાવા મળે. અને જેમ ભાટિયા સાહેબે રજૂઆત કરી 8 કલાકમાં સ્લોટ પાડો 1 કલાકના. ભાટિયા સાહેબે કીધું નો ડાઉટ એમનો ઓપિનિયન એમની રીતે ખરેખર સારો છે કે દરેકને મોકો મળવો જોઈએ. દરેકને મોકો મળવો જોઈએ. બરાબર છે, પણ એના માટે પછી શું છે કે મારા હિરન સ્ટુડિયો રાખી લેવો પડે. હા, એટલે પછી એ ગાડે ઘંટીના પડ પહેરીને ફરવા પડે. પછી લોકોને જેમ અત્યારે આપણે અહીંયા ગાવા બોલાવીએ છીએ એની જગ્યાએ મારે બધાને ફોન કરવા પડે કે ભાઈ તમે અહીંયા પ્રોગ્રામ કરવા આવશો, તમે આવો. હા, અથવા તો પછી ઓવરહેડ્સ નથી પોસાતા, એસી બંધ કરવા પડે. પેલા બેન અત્યારે આ હિરણબેન જેમ કહે છે કે મને આ છે ને કે તમે જે રેટમાં બુક કરેલા છે લિફ્ટ નથી પોસાતું. 60 જણા તમારા કે લિફ્ટમાં આવે ને જાય એમાં મારું ઇલેક્ટ્રિક બિલ વધી જાય. બરાબર કૌશિકભાઈ, બીજું કંઈ કહેવું હોય તો? અને બીજું હે? હા, હવે જો બીજું વસ્તુ જે કૌશિકભાઈનું કહેવાનું એમ છે કે દરેકે ડ્યુએટ બુક કરો ત્યારે મેલ અને ફિમેલ સિંગર બંને સમજીને આપી દેવા જોઈએ. બરાબર, પણ ઘણા એવા દિલદાર માણસો હોય છે કે એમ કે ભાઈ મારા ડ્યુએટ પાર્ટનરના પૈસા હું આપીશ, તો એની સાથે એડમિનનો તો કોઈ વાંધો હોય જ ન શકે. અમારે તો છેલ્લે હિસાબ મેળવવાથી મતલબ હોય કે ભાઈ સ્ટુડિયોનું ભાડું નીકળ્યું, દેવાળાના પૈસા નીકળ્યા, ચા પાણીના નીકળ્યા, બધો ખર્ચો કાઢવાનો છે. એટલે અમારે તો 200 રૂપિયાથી મતલબ છે. બરાબર, હવે તમે મંદાબેન પાસે લો છો કે નથી લેતા? કે મંદાબેન મારા પૈસા આપે છે કે કોણ? એ એડમિન આ વસ્તુ સાથે ક્યારેય પણ નિસ્બત ના હોઈ શકે. બરાબર, અને જો એ નિસ્બત કરવા જઈએ તો તમે પોતે કોઈની સાથે એ રીતે જલ્દીથી એડજસ્ટ નહીં થઈ શકો. એટલે એ બંનેની મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ ઉપર રહેશે કે તમે મેલ. અને વિક્રમભાઈ જ્યારે આ ઇન્સિસ્ટ કરે છે એનું ફક્ત એક જ કારણ હોય છે કે જે કેશ કલેક્ટ કરે છે તમારી પાસેથી, પૈસા કલેક્ટ કરે છે, એણે એ યાદ ના રાખવું પડે કે જેણે બુક કરાવ્યું છે. મેલ ધારો કે છે તે વિક્રમભાઈએ બુક કરાવ્યું છે ગીત અને એણે છે તે જ્યોતિબેન સાથે બુક કરાવ્યું તો જવાબદારી વિક્રમભાઈની છે. જ્યોતિબેને બુક કરાવ્યું છે અને હેમંતભાઈ સાથે છે, બુકિંગ જ્યોતિબેને કરાવ્યું છે તો જવાબદારી જ્યોતિબેનની છે. કહેવાનો મતલબ એટલો જ છે. હર્ષાબેને બુક કરાવી મારી સાથે તો બુકિંગ હર્ષાબેને કરેલું તો હર્ષાબેને પૈસા આપવાના. બરાબર, પછી હર્ષાબેન મારી પાસે લે છે કે નહીં એ અમારે બેન. બીજું એક એમાં એક બીજી તકલીફ એમ લાગે છે ભાઈ કે માની લો કે ડ્યુએટ નક્કી કરવાના છે તો આપણા મેલ વાળા 7 જણા મંદાબેન જોડે ગાય તો મંદાબેન 700 રૂપિયા ખર્ચવાના. મંદાબેન તો 2 ગાયન ગાવા જ આવ્યા છે. આ પ્રશ્ન બી થાય. આપણે 11 ગીત એમને ગાયા હતા અને એમના પૈસા 11 ના આપ્યા. ભાઈ આપણે 2 ગીત ગાવા આવે છે. પાછળ શાંતિ રાખો, જેનું એમને સાંભળો ભાઈ સાહેબ પ્લીઝ. પ્રોબ્લેમ થાય. ના, તો એક મિનિટ, જ્યારે કોઈ બોલતું હોય ત્યારે વચ્ચે ના બોલશો. તમને જેને બોલવું હશે બધાને મોકો આપીશ. એટલે એ પ્રશ્ન છે ને એટલા માટે. ના, એટલે આ વસ્તુનું નિરાકરણ તમારે દરેકે જાતે જ લાવવાનું છે કે સિમ્પલ વસ્તુ છે કે જે બુક કરે એ પૈસા આપે. બરાબર છે, તમારું ડ્યુએટ પાર્ટનર તમારે નક્કી કરવાનો છે.
અને તમારા ડ્યુએટ પાર્ટનર સાથે ચોખવટ કરવાનું જેમ તમે અત્યારે એડમિનને કહી શકો છો તો તમે તમારા ડ્યુએટ પાર્ટનરને કહી શકો કે ભાઈ તારે 100 રૂપિયા આપવાના છે. જો તમારા ડ્યુએટ પાર્ટનરને તમે એટલું ના કહી શકતા હો તો તમે એની સાથે ડ્યુએટ ગાશો કઈ રીતે? બરાબર ને? નહીં, મળતા નથી એ વસ્તુ અલગ છે. મળતા નથી એ તો પેલા હિમેશ રેશમિયાને ઘણી વખત છે તો એની સાથે કોઈ ગાવા તૈયાર નથી થતું, તોય સંગીતકાર બની ગયો હોય. એટલે એ વસ્તુ છે ને કૌશિકભાઈ, એ બધાનો આપણે નહીં કરી શકીએ. અને બીજું કૌશિકભાઈએ કીધું ને કે અલગ અલગ સ્ટુડિયો, એમાં જવાય વાંધો નથી, પણ દરેક સ્ટુડિયોની કેપેસિટી અલગ અલગ હોય છે, સાઉન્ડ અલગ અલગ હોય છે. એટલે ત્યારે એ વસ્તુ છે ને કે ધારો કે આપણે 60-70 જણા છીએ, બરોબર, એવો સ્ટુડિયો હોવો જોઈએ ક્યાંય પણ કે જે 60-70ની કેપેસિટી હોય, કારણ કે મેજોરિટી સ્ટુડિયોમાં 30-40 થી વધારે હોતી નથી. તમે મને સ્ટુડિયોના નામ ગણાવો કે જેમાં 70 થી 80 ની કેપેસિટીથી વધારે, 5 સ્ટુડિયો કે 6 સ્ટુડિયોથી વધારે નથી અત્યારે. હા, આવી પેન્ટ્રી ન હોય, અંદર એલાઉ નથી કરતા જમવાનું ખાવાનું. સાંભળો, એક વચ્ચે જે અત્યારે આ ફોન આવ્યો આપણા સ્ટુડિયોના માલિક હિરણબેનનો હતો. અત્યારે આપણે આ સ્પેશિયલી જે અંદર ચા સર્વ કરીએ છીએ, મહેરબાની કરી અને ક્યાંય પણ ચા ઢોળાય નહીં, ખુરશીઓ ઉપર ના ઢોળાય, એ ધ્યાન રાખજો. નહીં તો ક્લિનિંગ ચાર્જ આપણે ઓલરેડી આપણે અત્યારે તો આપીએ જ છીએ, પણ પછી વધારાના આપવા પડશે. અને આપણને આ ફેસિલિટીઝ જે અત્યારે એન્જોય કરીએ છીએ નહીં મળે. હા, ઓકે, થેન્ક યુ.